સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે હવે પ્રચાર ઝુંબેશ સાથે સુરત ભાજપ દ્વારા ચૂંટણીને લઈને સંકલ્પપત્ર જાહેર કરાયો છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પ્રચાર ઝુંબેશની શરૂઆત કરી દીધી છે। ત્યારે મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભાજપનો ચૂંટણી સંકલ્પપત્ર જાહેર કરાયું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ સહિત મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડમાં 120 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી સંપૂર્ણ તૈયારી દર્શાવી છે। સંકલ્પપત્ર દ્વારા વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે। જેને મિની વિધાનસભા કહીએ એ રીતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જઈ રહ્યું છે ત્યારે સુરત શહેર સમગ્ર ગુજરાતનું સૌથી વધુ વિકાસ પામતું શહેર છે ત્યારે સુરતના વિકાસ માટેનો સંકલ્પપત્ર આજે અમે પ્રદેશના મહામંત્રીશ્રી અને સુરતના ઇન્ચાર્જશ્રી પ્રશાંતભાઈની આગેવાની હેઠળ અને અમારા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી ગુણેશભાઈ તેમજ દરેક ધારાસભ્યશ્રીઓ અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈની આગેવાની હેઠળ સંકલ્પપત્ર રજૂ કર્યું। આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓને ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે। પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે। એમાં ખાસ કરીને આપણે જોઈએ તો પીએમ મિત્ર પાર્ક હોય કે 1000 બેડની કામરેજ ખાતે શરૂ થનારી હોસ્પિટલ હોય, 1500 કરોડની હોસ્પિટલ આવી રહી છે અને SCR એટલે સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં ભારતના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં આપણા સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના લીધે સુરતને રોજગારીની સાથે સાથે આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે। ત્યારે હવે 26મી એપ્રિલ એટલે કે મતદાન દિવસ સુધી સુરતમાં સૂર્યાદાદાના તાપની સાથે સાથે રાજકીય ગરમાટો જોવા મળશે।